એમાં આ જ બધું બતાવ્યું છે. તો ત્યારે આવા બધા વૈષ્ણવ થતા અને ઠાકોરજીને એવા લાડ લડાવતા ઠાકોરજી માગી માગી ના રોકતા. દયારામભાઈના ચંદ્રાવલા. पंच तत्व और प्राण मिल भला बना संजोग चाहे हरिपद पाय ले चाहे कर ले भोग. હમણાં જ પંચતત્વની વાત કરી તુલસીજી પ્રમાણે. એ કે પંચતત્વમાં પ્રભુએ પ્રાણ પોર્યા, ભલા બના સંજોગ, અને એમાં તું વૈષ્ણવ બન્યો. જો દુનિયામાં આટલા બધા છે ને, બધાય વૈષ્ણવ નથી. કોઈ માતામાં માને ને, કોઈ મહાદેવમાં માને ને, કોઈ ક્રિશ્ચન હોય એમાં માને ને, મુસલમાન હોય એમાં માને ને, પારસી, દરેકને પોતાને ભગવાન, બધાયને આદર અપાય. પણ આપણું સર્વસ્વ તો આપણા ઘરે બિરાજતો આપણો ઠાકોર છે. હવે કે ચાહે હરિપદ પાઈ લે, કાં ઠાકોરજી પુષ્ટ કરીને તું સેવા કર, ચાહે કર લે ભોગ, અને કાં આ સંસારમાં તું તારે હૈડળ થા. કૂતરાને આપણે રોટલી દઈએ ને ત્યારે આમ પૂંછડી પટવા, અને આપણે આવ 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 અને પૂંછડું પટપટાવતું આવે. પછી ખાઈ લઈને આપણને ચાટવા આવે ને એટલે આપણે હળડ કરીએ, ન જોઈએ લાકડી મારીએ. આપણને એમ થાય બીજી વાર નહીં આવે, બીજે દી પાછા બોલાવીએ એટલે એ આવે છે. આ સંસારમાં આવું છે તોય આપણે લાકડી ખાઈને બસ રહેવું છે તો અમારા સંસારમાં છે. એક વાર થાની લીધું ને, હું મારો પ્રભુ ને મારો સત્સંગ, પછી જુઓ તમે જે આનંદ છે. આ અવસર હાથથી ચાલ્યો ન જાય માટે કેવળ લૌકિક સુખ માટે તેને વૃથા ન ગુમાવો. જો લૌકિક સુખ બધું મજા માટે, સંસારનું બધું સુખ છે ને, સંસારીનું સુખ કેવું ઝાંઝવાના નીર જેવું, હવે હું તો બડભાગી રે, મોહન પ્યારા મુખડાની માયા લાગી રે. મોહન પછી કે મુખડું મેં જોયું તારું, સર્વ જગત થયું કારું. પ્રભુ ઘરમાં પધાર્યા પછી ધીમે ધીમે ખબર પડી કે સંસાર અસાર છે. ત્યાં સુધી સંસાર કંસાર લાગતો તો હો મારા વાલા, એવો મીઠો લાગે. પછી જ્યારે કોઈ હડકાવે, અપમાન કરે તો સંસાર કેવો લાગે? કંસાર ન લાગે, અંદર મીઠું નાખ્યું હોય એવું લાગે. પણ પાછા રોજ નવે નાકે દિવાળી. ના ના, મારા દીકરા એવા હોય, મારી વહુ, આ દુનિયા આખીની વાત છે, મારી કે તમારી નથી. પણ એકવાર જો મનને ઠાની લીધું કે પ્રભુ સિવાય કોઈ આપણું હતું નહીં, કોઈ આપણું છે નહીં, અને કોઈ આપણું હશે નહીં. ભગવત ચરણ અરવિંદનો આશ્રય કરી સેવા સ્મરણ કરી સમય વ્યતીત કરવો એ જીવનની સાર્થકતા છે. તે જ બળભાગી છે, તે જ વિદ્વાન છે. માટે જ કવિ કહે છે સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. 43મી આ ચંદ્રાવલાને અહીંયા વિશ્રામ. 44. નૃગ ભૂપે ગોદાન કર્યા કેટલા, કાંઈ ગણતા ન આવે પાર. એક દિવસ અણુદોષ પડ્યો, કુકલાસ થયો અવતાર. અવતાર અધમ થઈ જગમાં હાંસી, ગૌદાન પુણ્ય ગયું ક્યાં નાસી. દાન કર્યા તો એ પામ્યો દુઃખ, શા માટે? કારણ તે હતો હરિવિમુખ. સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. તમે પ્રભુથી વિમુખ રહીને ગમે એટલું કરો
એકડા વિનાના મીંડા જેવું છે. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ કી. સુબોધ નીચનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અત્યારે આપણે વ્યાસસ્ય સમાધિ ભાષાનું અનુસંધાન. હવે આગળ પ્રશ્ન. પરંતુ ફળનો જો સર્વથા ત્યાગ કરવામાં આવે, જે રીતે જ્ઞાન માર્ગીઓ કરે, તે શાસ્ત્રોક્ત ફલશ્રુતિઓ એટલે કે ફળ પ્રાપ્તિના વાક્યો વ્યર્થાય. સમાધાન. યત કરોસી યદસ્નાસી યજુહોસી દદાસી યત યત પશ્યસી કૌંતે તત્કુરુત્વ મદર્પણ. ગીતાજી 9મો અધ્યાય 27મો શ્લોક. મયી સર્વાણી કર્માણી સંન્યાસ્યાત્મ ચેતસા. ગીતાજી 3જો અધ્યાય 30મો શ્લોક. મામુપેત્ય પુનર્જન્મ દુઃખાલયા શાશ્વત નાપ્નુવંતી મહાત્મા સંસિદ્ધિ પરમાગતા. ગીતાજી 8મો અધ્યાય 15મો શ્લોક. આ શ્લોકમાં ભગવાને સ્પષ્ટ આજ્ઞા કરી છે કે કર્મફળનો સર્વથા ત્યાગ કરી શાસ્ત્રોક્ત ફલશ્રુતિની ઉપેક્ષા કદાપી કરવી નહીં, બલકે કર્મફળ બધું જ ભગવાનને અર્પણ, જે કરીએ પ્રભુને સમર્પણ કરી દઈએ. રાતના સૂઈએ ત્યારે સવારથી અત્યાર સુધી જે તે કરાવ્યું એ તારા ચરણારવિંદમાં સમર્પણ કરીએ છીએ. ફળની કોઈ અપેક્ષા નહીં. આ રીતે જે સર્વસ્વ ભગવાનને અર્પણ કરે છે, આ જ આપણા પુષ્ટિમાર્ગનો મુખ્ય સિદ્ધાંત છે કે સંસારના દુઃખોને તરી પરમ સિદ્ધિ એટલે કે ભગવત લીલાને પ્રાપ્ત થાય છે. આ રીતે જે સકામ કર્મફળ લોક સંબંધ થવાથી પુનર્જન્મનું કારણ, યજ્ઞ કરીએ તો કે પુત્રેષણા, લોકેષણા, વિત્તેષણા, ફળની આશાથી તમે કોઈ પણ ધાર્મિક કાર્ય કરો એટલે પુનર્જન્મ થાય. આપણે સેવા શેના માટે? આપણા ઠાકોરજીના તત્સુખ માટે. સત્સંગ શેના માટે? આપણા ઠાકોરજી અહીં બિરાજીને ત્યાં સાંભળે છે. ઠાકોરજીને સૌથી ગમતા હોય તો ગુણાનુવાદ. નારદજીએ પૂછ્યું, એ કે પ્રભુ સાચું સરનામું આપો, ક્યાં મળો? હરિ તારા 6000 નામ, કયે નામે લખવી કંકોતરી. હિમાલયમાં ના, સમુદ્રમાં ના. તો કે કયો ને કાયમી ક્યાં મળો? નારદ, જ્યાં મારા વૈષ્ણવ મારા ગુણાનુવાદ કરતા હોય ને, એ મારું કાયમી સરનામું. ઠાકોરજીને ગુણાનુવાદ સૌથી વધુ ગમે. આવી નામ કરીને બેસી જાય. નવનીત પ્રિય શાસ્ત્રીની કથા સાંભળવા વાસણા ગયા ને, ત્યારે આપણા ઘર ઠાકોરજી નહોતા બિરાજતા. એટલે એમણે કીધું કે તમે અહીંયા આવો છો ને તો તમારી ગોદમાં તમારા પ્રભુ બિરાજે છે, તમે આમ કરો છો ને તો એ આમ કરે છે. કે હા, મારી વાત હજી આગળ કયો, હજી આગળ. એ મને પ્રેરણા કરે છે કે હું આગળ કહું. ત્યારે મારા મનમાં બહુ વ્યથા થતી હતી કે સારું, આ બધા એના ગોદમાં છે, મારી ગોદમાં જ નહીં ને, કારણ કે આપણા ઘરે નહોતા બિરાજતા. આવા ઘણા બધા પ્રસંગો જીવનમાં બન્યા કે મને અફસોસ થાય કે હું જ આવી અનાથ. એટલે જો કથા એટલે સત્સંગ, એ સત્સંગે મને ઠાકોરજીએ પ્રેરણા કરી કે આપણા ઘરે ઠાકોરજી બિરાજે. એટલે ઠાકોરજી સત્સંગમાં અવશ્ય બિરાજે. સૌરાષ્ટ્રમાં તો આજની મને નથી ખબર. અમે નાના હતા ને, બધા સત્સંગ કરવા આવે ને એટલે પુસ્તકો બધા રેશમી વસ્ત્રમાં હોય, અને ભાગવતજીને કોઈ દી બાઇડિંગ ન કરાવે. એટલે આપણે ત્યારે દોઢા જ હતા. મેં તો કાકા એક પાનું આમ કરી એના કરતાં અને બાઇડિંગ કરાવી લેતા હોય તો હું કરાવું. એટલે બધા બેઠા હતા વૈષ્ણવ ને કાકાએ મને જવાબ આપ્યો કે બેટા, ભાગવતજી છે ને ઠાકોરજીનું વાંગમય સ્વરૂપ છે. ઠાકોરજીના સ્વરૂપને આપણે બાઇડિંગ કરાવીએ તો વાગે કે ન વાગે? એને બંધાય એટલા પાના છૂટા છે. અને અમે ભાગવતજી છે ને દીકરા,
જુદા રેશમી વસ્ત્રમાં બાંધીએ છીએ. એને બધાયની યાદ નથી બાંધતા, કારણ કે વાંગમય સ્વરૂપ છે ને, તો એમાંથી એકેય પાનું પેલું ના થવું જોઈએ. આ પ્રભુ સાક્ષાત છે. વલ્લભ ઘણાને સ્વરૂપ સેવા નહોતા પધરાવી દેતા ને, તો કહેતા હતા ભાગવતજીને ધરીને લેજે. તો એને આપણે આમ ઓલા મારીને બંધાય. ત્યારે બહુ સમજાતું નહીં, સાચું કહું, અહીંયા બેઠી છું, પણ મને એટલી સમજણ પડી કે ભાગવતજીને બંધાય નહીં. તો મારે જે કહેવું ત્યાં જ કે ઠાકોરજી સાક્ષાત છે, અહીંયા બિરાજે છે, તો ત્યાં એક આસન બિછાવવામાં આવે રેશમી, અને મિશ્રીને જારીજી ભરે. હવે બધું પૂછવાનું સાંભળવા જાઉં ને તો મારે રમવાનું રહી જાય. એટલે પછી અમુક વાર એમ થાય જે કરો એ કરે, મને રમવા જવા દે સારું. મારો ઈરાદો જરાય સાંભળવાનો નહીં, જરાય વાંચવાનો નહીં. પણ બી ઊંધું નાખો કે સવડું નાખો, આડું નાખો કે અવળું નાખો, ગોટા તો ફૂટે ને મારવાલા, ભલે મોઢા ફૂટા. મેં કીધું, મને કે ઠાકોરજી આવે, બેટા જેવું આપણે ચાલુ કરશો ને પ્રભુ પધારે અને આમ કરીને સાંભળશે. હજી કે મારે ગુનાનું વાત કરશ, હજી કે સૌરાષ્ટ્રમાં આ બધું હજી જળવાઈ રહ્યું છે. આ રીતે જે સકામ કર્મફળ લોક સંબંધ થવાથી જ પુનર્જન્મનું કારણ બને છે, તે જ ભગવત અર્પણ થઈ ભગવત સંબંધથી અલૌકિક બની પુનર્જન્મના ચક્કરમાંથી મુક્ત કરાવે છે. આપણે બધું ઠાકોરજીનું, કાંઈ પણ. પેલાના વૈષ્ણવ તો ભગવદીઓ એવું કહેતા કે કરોડો રૂપિયા હોય ને તો એ દીકરાને લગ્ન હોય, જીયાણું કરવું હોય, આણું કરવું હોય, પર્યાણું, તો ગુરુદેવની આજ્ઞા લે ને ઠાકોરજીની આજ્ઞા લઈને પછી દ્રવ્ય વાપરતા. કે અમે તો દેહ આત્મા બધા સહિત સમર્પણ કરી દીધું છે. ઓલા માણેકચંદ હતા, એણે સર્વસ્વ સમર્પણ બધું આપી દીધું ગુસાઈજીને, એકલી પોતળી પહેરી કે આ આપની છો. તો આપણે મોઢેથી બોલીએ છીએ, પણ હવે જિજ્ઞાસુઓ જરા વિચાર કરે કે અલૌકિક અને લૌકિકમાં કેટલો મોટો તફાવત છે. બોલો વલ્લભાદી ભાગવત. અને મારે गुरुदेवने दंडवत प्रणाम करूं છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकरसन कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्बुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. ब्रज विलास व्रतनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયિના ચરણ કેરો ભરોસો, દ્રઢયિના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢયિના ચરણ કેરો. સાધન ઓર
कहीं कली में क्या सोय निवेरो सुर का कहे रिद आंधरो बिना मोल को चेरो भरोસો દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના કેરો શ્રી દેશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.